વાત કરીએ સૌથી પહેલા વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાજપ દ્વારા નિમાયેલા પ્રદેશના નિરીક્ષકોએ દાવેદારોની સાથે તેમના સમર્થકો અને અન્ય ચૂંટાયેલા સભ્યોને પણ સાંભળ્યા। વલસાડ જિલ્લા પંચાયતની સાથે 6 તાલુકા પંચાયતોમાં ભાજપ પ્રચંડ બહુમતીથી સત્તા પર આવ્યું હતું અને આથી જ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે દાવેદારોમાં હોડ લાગી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હેતલ જીતેશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, તો વાપી મહાનગરપાલિકાના મેયર પદ માટે ઉન્નતિ પટેલ, મિત્તલ નંદાણીયા, પ્રિયંકા કહાર, ઉષાબેન પટેલ, દક્ષાબેન પટેલ સહિતની મહિલાઓ મેયર પદ માટે રેસમાં છે। ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે, અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે। સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને બધા જ જે અમારા પ્રમુખ હોદ્દેદારો છે એમના સેન્સ લઈને સામૂહિક જે સેન્સ આવશે એમને અલગ અલગ રીતે કઈ હોદ્દા આપી શકે એના માટે અમારો પ્રદેશ પૂરો સેન્સ લઈને પ્રદેશ અમારું જે મોવડી મંડળ છે એ બધા જાતિગત સમીકરણો, વિસ્તારના સમીકરણો અને કઈ રીતના આ વિસ્તારનો સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરીને એ નિર્ણય લેશે।